ગંદા હતા. પહેલા અમારા અક્ષર ખૂબ જ ગંદા હતા. દક્ષા મેડમે વળાંકો દોરાયા, ચિત્ર દોરાયા, ત્યારે અમારા અક્ષર સુધર્યા અને અત્યારે તો અમારે માર્ક્સ થોડા વધારે આવે છે. પહેલાં તો 0 આવતા હતા. દક્ષા મેડમે પ્રયત્ન કરાવીને અક્ષર સુધારાયા અને હવે તો અમને કોઈ ટેન્શન જ નથી રહેતું કે આ યાદ રાખવાનું. બહુ મસ્ત બોલે છે. પહેલાં મારા જોરથી બોલો બેટા. પહેલાં મારા બહુ ગંદા અક્ષર હતા. ત્યારે અમારી પાસે જ અક્ષર બનેલા બહુ જ મહેનત કરી તો અમારો અક્ષર આવવા નીકળે છે. સરસ સરસ. પહેલાં મારા બહુ ગંદા અક્ષર હતા. પછી અમારા દક્ષા મેડમને ચિત્ર અને વળાંકો દોરાયા અને અમારા આવા અક્ષર નીકળ્યા. પછી બીજું પરિણામમાં અને પહેલાં મને બહુ જ કંટાળો આવતો હતો લખવાના અને ચિત્ર દોરાવવાના. પછી અમારા દક્ષા મેડમને અમારી પાસે પ્રયત્ન કરીને હવે અમને કંટાળો નહીં આવે. આનંદ આવે છે? હા. લખવાનો આનંદ આવે છે? હા. હે ને? કંઈ યાદ રાખવું પડે છે કે આવું દોરવાનું ને આવું લખવાનું કંઈ યાદ રાખવું પડે? નથી યાદ રાખવું પડતું ને? મજા આવે છે લખવાની? હે ને? હવે તો તમે લેસન બી કેટલું બધું લખી લાવો છો, હે ને? સરસ સરસ. બોલો. પહેલાં અમારા અક્ષર બહુ ગંદા હતા. પછી અમારા દક્ષા મેડમ આવ્યા ને સારા અક્ષર કરાવ્યા. પહેલાં અમારા ખૂબ જ ગંદા અક્ષર હતા. પછી દક્ષા મેડમે અમારા પાછળ પ્રયત્ન કરીને અમને ખૂબ સારા અક્ષર કરાવ્યા. અને રિઝલ્ટ શું મળ્યું એનાથી? શું ફાયદો થયો? કે હવે અમને કશું લખવાનું યાદ નથી રાખવું પડતું. કંટાળો પણ આવતો નથી. સરસ. મજા આવે છે લખવાની? પહેલાં મારા અક્ષર બહુ જ ખરાબ હતા. પછી દક્ષા મેડમે પ્રયત્ન કરી સારા અક્ષર કરાવ્યા. કઈ રીતે બેટા? વળાંકો દોરાયા, ચિત્ર દોરાયા. કેટલા દિવસથી લખો છો તમે આ? કેટલા દિવસથી? ઘણા દિવસથી લખો છો ને બેટા? હે ને? અને દરરોજ આપણે ચિત્ર દોરીએ છીએ લખતા પહેલા, હે ને? 5 મિનિટ દોરીએ છીએ ને ચિત્ર, તો એનાથી શું ફાયદો? આપણા હાથ ઢીલા થઈ જાય એકદમ, હે ને? હાથની જે પકડ છે, આ ઇન્દ્રિયો છે, એ સક્રિય થઈ જાય અને એના લીધે તમે સારું લખી શક્યા છો. બરાબર ને? અને કંટાળો બી હવે આવતો નથી, હે ને? સરસ સરસ. બહુ સરસ લખ્યું છે બધાએ. વેરી ગુડ. સરસ. કંટાળો નહીં આવતો ને હવે? એકદમ ખુશી ખુશી લખો છો? અને અક્ષર કેવા સુધરી ગયા ને? અક્ષર સુધરી ગયા ને? સરસ સરસ. બસ આપણે આગળ આવી રીતે જ લખતા પહેલા વળાંકો દોરવાના થોડા 2-3 મિનિટ, પછી લખવાનું સ્ટાર્ટ કરવાનું અને પ્રેક્ટિસ કરવાની વળાંકવાળા ચિત્રોની, એટલે અક્ષર સારા જ આવે. બરાબર. પહેલા દુખતું હતું, હવે લખવાનો કંટાળો આવશે? પહેલાં મારા અક્ષર ખરાબ હતા. પહેલાં મારા અક્ષર બહુ જ ખરાબ હતા. મારા દક્ષા મેડમે વળાંકો અને ચિત્ર દોરીને સારા અક્ષર કરાવ્યા. મારા અક્ષર પહેલાં ગંદા હતા. પછી અમારા દક્ષા મેડમે સારા અક્ષર શીખવાડ્યા. બરાબર. આ જુઓ અહીંયા લખતા પહેલા વળાંકો દોર્યા છે જુદા જુદા, પછી એની અંદર કલર પૂર્યો છે, ચિત્ર મનગમતું ચિત્ર દોર્યું છે. કે આ જ દોરવાનું કે પછી આ જ વળાંક દોરવાનું એવું કંઈ નહીં, કશું યાદ જ નથી રાખવાનું. બસ મનગમતું દોરવાનું છે અને મનગમતા કલર પૂરવાના છે અને પછી લખવાનું છે. તો આ લેખનનું પરિણામ જુઓ કેટલું સરસ લખ્યું છે. તો બાળકોને શું કહેવાય કે લખવામાં હવે એટલો બધો આનંદ આવે છે, અક્ષર પણ સારા આવે છે અને કંટાળો આવતો નથી, કંઈ યાદ બી રાખવું નહીં પડતું. ઇઝીલી લખતા શીખી ગયા છે. અમારા અક્ષર પહેલાં ખૂબ જ ખરાબ હતા. અમારા અક્ષર મેડમે વળાંકો, ચિત્ર અને એવું બધું દોરાઈને અમારા અક્ષર સારા. પહેલાં મારા બધા બહુ ખરાબ અક્ષર હતા. પહેલાં મારા બહુ ખરાબ અક્ષર હતા. પછી મારા દક્ષા મેડમે પ્રયત્ન કરીને અમારે સારા અક્ષર કરાવતા શીખવાડ્યા. વળાંકો કઈ દોરીને રીતે સારા અક્ષર આવે છે તમારા હવે? વળાંકો દોરીને, ચિત્ર દોરીને, એવી રીતે અમારા દક્ષા મેડમે એવું કરાવીને અમને સારા અક્ષર કરાવતા શીખવાડ્યા. અને આનંદ બી આવે છે લખવામાં? આનંદ આવે છે ને લખવામાં? પછી એમ ટેન્શન જેવું લાગે છે લખવામાં? ટેન્શન જેવું કંઈ નહીં ને? કે યાદ રાખવું પડે કે આવું દોરવાનું એવું યાદ રાખવું પડે છે? નહીં, હે ને? મન ફાવે એવું દોરવાનું, મન ફાવે એવા વળાંકો દોરવાના, હે ને? અને બીજું શું કે આપણી જીવ સૃષ્ટિમાં કેટલા બધા વળાંકો છે,
બરાબર ને એ તમે દોર્યા છે બરાબર એમાં અને તમે દોરો એટલે તમને યાદ આવતું જાય મગજ કેટલું સક્રિય થઈ ગયું છે તમારું હે ને અને હાથની આ ઇન્દ્રિયો છે લખવાનું એકદમ હાથ કેવો થયો છે